7 વર્ષ બાદ કરજણથી ડભોઈ પેસેન્જર ટ્રેનનું ફરીવાર શુભારંભ કરાયો। કરજણ મિયાગામ સ્ટેશન ખાતે સાંસદ મનસુખ વસાવા તેમજ કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ વરદ હસ્તે કરજણથી ડભોઈ ટ્રેનને લીલી ઝંડી આપીને ટ્રેનને ડભોઈ તરફ રવાના કરાઈ। આજથી કરજણ ડભોઈ ટ્રેનને પ્રસ્થાપન કરતા કરજણ નગર તેમજ તાલુકાના નાગરિકો તેમજ બહાર મુસાફરોની ટ્રેન ચાલુ કરતા આશીર્વાદરૂપ બની। આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય અક્ષય પટેલ, કરજણ નગરપાલિકા કોર્પોરેટરો, ભાજપના હોદ્દેદારો, રેલવે સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓ, રેલવે સ્ટેશન પોલીસ સ્ટાફ સહિત તમામ અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે વડોદરા પછીનું મોટું રેલવે સ્ટેશન મિયાગામ કરજણ રેલવે સ્ટેશનની આજે મારી મુલાકાત હતી। કરજણ રેલવે સ્ટેશન અદ્યતન પ્રકારની સુવિધાવાળું બની રહ્યું છે। ઘણું બધું કામ પૂર્ણ થયું છે। 10, 15, 20, 25% થોડું બાકી છે। એ બધા કામોની પણ આજે વિઝિટ લીધી। તો સૌથી વધારે અગત્યની બાબત એ છે કે આજે મિયાગામ કરજણથી ડભોઈ ને ડભોઈથી પ્રતાપનગર જે નાની લાઈન હતી એની મોટી લાઈન કરી અને આજે એનું લોકાર્પણ પ્રસ્થાન કરાવવાનો આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો। આ પ્રસંગે આ વિસ્તારના આપણા ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ, ડીઆરએમ શ્રી, નગરપાલિકાના પ્રમુખ શ્રી, પાર્ટીના વરિષ્ઠ આગેવાનો તથા ઉપસ્થિત નાગરિકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને મિયાગામ કરજણથી ડભોઈ ને ટ્રેનને આજે હમણાં પ્રસ્થાન કરાવ્યું। આવનારા દિવસોમાં રેલવે થકી કરજણ હશે કે અથવા રેલવેમાં મુસાફરી કરનારા લોકોને તમામ પ્રકારની સુવિધા મળશે। રેલવે સ્ટેશનોની સ્વચ્છતા હશે, તમામ પ્રકારની સુવિધા હશે। અપંગ માણસોને પણ સારામાં સારી સુવિધા હશે। મહિલાઓથી માંડી પણ એમને કોઈ તકલીફ ના પડે એ પ્રકારની સુવિધા હશે। તો આવનારા દિવસોમાં પ્રજાને લગતા કોઈક નાના મોટા કોઈ પણ પ્રશ્નો હશે, સ્ટોપેજને લગતા, એ પણ બધા સૂચનો અમે ઉપર મોકલીશું અને શક્ય એટલા બધા પ્રશ્નો ઉકેલાય એ બધા પ્રશ્નો ઉકેલીશું। જૂના બજારથી નવા બજાર વચ્ચેનો પણ એમને ક્રોસ થવા માટેની જે રજૂઆત થઈ પણ ઓવરબ્રિજ બની રહ્યો છે એ આવનારા દિવસોમાં એ પ્રશ્ન પણ સોલ્વ થઈ જશે અને કદાચ ના ઉકેલે તો તેના માટે પણ અમે એ રજૂઆત કરીશું। જૂના બજાર નવા બજાર વચ્ચે કોઈક વચ્ચે મહાદેવ મંદિર જવા માટેનો પણ જૂનો ગેટ હતો એ બંધ થયો છે। આવા જે પણ કોઈક પ્રશ્નો હશે એ પ્રશ્નો આવનારા દિવસોમાં પ્રજાની જે પેસેન્જરોની જે રજૂઆતને ધ્યાનમાં લખીને એ પ્રશ્નો બધા અમે ઉકેલીશું।